નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે અર્થશાસ્ત્રની અંદર આ પ્રસ્તાવના એટલે કે ઇન્ટ્રોડક્શનનો ત્રીજો વર્ગ છે. આપણે આગળ બે વર્ગ શીખ્યા, પ્રકરણ 1 થી 4 અને પ્રકરણ 5 થી 7નો આછો પાતળો ઉપર છલ્લો તમને જે રસ ઉત્પન્ન થાય એ રીતે આપણે એનો અભ્યાસ કર્યો. હવે પ્રકરણ નંબર 8 થી 11, જેમાં પ્રકરણ નંબર 8 કૃષિ ક્ષેત્ર, પ્રકરણ નંબર 9 વિદેશ વ્યાપાર, પ્રકરણ નંબર 10 ઉદ્યોગ ક્ષેત્ર અને પ્રકરણ નંબર 11 આ તમામ અર્થતંત્ર છે. તો ભારતીય અર્થતંત્રમાં નૂતન પ્રશ્નો એટલે કે કઈ કઈ જગ્યા ઉપર સમસ્યાનો સામનો કરી રહ્યા છીએ. કૃષિ ક્ષેત્ર સામાન્ય રીતે પ્રાથમિક આર્થિક પ્રવૃત્તિની અંદર આવે છે, જે આપણે ભૂગોળ એટલે કે જિયોગ્રાફીમાં પણ શીખ્યા. તો હાલ લોકડાઉનનો સમય છે, આપને સૌને ખબર છે કૃષિ ક્ષેત્ર કેટલું મહત્ત્વનું છે, જેમાં તેની સંલગ્ન ડેરી ક્ષેત્ર, અનાજ ઉત્પાદન, શાકભાજી, દૂધ, છાશ, ફળ ફળાદી આ બધાનું મહત્ત્વ હોય છે. સામાન્ય રીતે ભારત એ ખેતી પ્રધાન દેશ છે એવું કહેવામાં આવે છે. તો ભારતના અર્થતંત્રની કરોડરજ્જુ પણ ખેતી ક્ષેત્ર જ હોઈ શકે. હાલ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ પણ આ સ્વીકાર્યું છે કે કૃષિ ક્ષેત્ર જે રીતે પ્રગતિ કરશે તેની ઉપર બીજા ક્ષેત્રો આધાર રાખે છે. કૃષિ ક્ષેત્રની અંદર ભારતમાં સામાન્ય રીતે બે પાકો લેવાય છે. અન્ય ઘણા પ્રકારો છે, ખાદ્યાન્ન પાકો અને રોકડિયા પાકો. આપ સૌ જાણો છો કે ભારતની ખેતી છે એ ઋતુ આધારિત છે. ચોમાસું, શિયાળુ અને ઉનાળુ પાક એટલે કે ખરીફ, રવિ અને જાયદ પાકો. હવે આ જ પ્રકરણની અંદર કૃષિ ક્ષેત્રની વર્તમાન સ્થિતિ જોઈએ અને પહેલાંની સ્થિતિ જોઈએ તો 2011ની વસ્તી ગણતરી મુજબ ભારતની અંદર હાલ 68 થી 69 એટલે કે અંદાજે 70% લોકો ગ્રામીણ વસ્તી છે. તો સ્વાભાવિક છે કે ગ્રામીણ વસ્તીનો મુખ્ય એક ભાગ છે, મોટો ભાગ એ ખેતી સંલગ્ન પ્રવૃત્તિ સાથે જોડાયેલો હોય છે, એટલે કે કૃષિ નિર્વહન હોય છે. 30% વસ્તી શહેરી વસ્તી છે. મુખ્ય ગ્રામીણ અર્થતંત્રની પ્રવૃત્તિ કૃષિ સંલગ્ન હોવાથી તે કૃષિની બધી જ વસ્તુ ઉદ્યોગમાં ઉપભોક્તા તરીકે જાય છે. આપને જણાવી દઉં કે 1956 એટલે કે બીજી પંચવર્ષીય યોજના, આજ સુધી 12 પંચવર્ષીય યોજના આવી છે, જેમાં દેશનું અર્થતંત્ર નક્કી થતું હોય છે કે દેશ કઈ દિશામાં જશે. તો 1991માં આર્થિક સુધારા આવ્યા, 1956થી જ ઔદ્યોગિકરણની પ્રયાસો થયા. તેમ છતાં પણ આજ કૃષિ ક્ષેત્રનો એટલો ઘણો બધો દબદબો જોવા મળે છે, એટલે એની ઉપર નિર્ભરતા જોવા મળે છે. વૈશ્વિકીકરણ, ખાનગીકરણ અને ઉદારીકરણના 1991ના સુધારાઓ આવ્યા. આર્થિક શ્રમ ક્ષેત્ર જોઈએ તો 1947ની અંદર 70 થી 75% શ્રમ જોડાયેલું હતું કૃષિ સાથે, જે આજે અંદાજે 50% રહ્યું છે. એ સમયે 53 થી 55% રાષ્ટ્રીય આવકમાં ફાળો હતો કૃષિ ક્ષેત્રનો, જે આજે ઘટીને 15 થી 17% આવ્યો છે. તો તેનું સ્થાન ઉદ્યોગ ક્ષેત્ર અને સેવા ક્ષેત્રે કંઈક ને કંઈક લીધું છે. આ જ પ્રકરણની અંદર આયાત નિકાસના આંકડા આપણે જોઈશું તો ખ્યાલ આવશે કે 1947માં કુલ નિકાસના જે 70% છે વિદેશી ઊંડિયામાં ક્ષેત્ર કમાઈને આપતું હતું, જ્યારે આજે 15 થી 16% સુધી સીમિત થઈ ગયું છે, જેનું સ્થાન આજે ટેકનોલોજીનો વ્યાપ છે, સેવા ક્ષેત્ર કે ઉદ્યોગ ક્ષેત્રે કંઈક ને કંઈક લીધું છે. કૃષિ ક્ષેત્ર સાથે જોડાયેલ જીવન ધોરણની વાત કરીએ તો માથાદીઠ આવક પણ ઓછી છે. આ ઉપરાંત કૃષિ ક્ષેત્ર આજે બે પ્રકારની બેરોજગારીનો પણ સામનો કરી રહ્યું છે. ચક્રીય બેરોજગારી એટલે કે અમુક ક્ષેત્રની અંદર માત્ર ચોમાસું એટલે કે ખરીફ પાક થાય છે, જ્યારે શિયાળુ પાક એટલે કે રવિ પાક થતો નથી, જ્યારે અમુક ક્ષેત્રની અંદર શિયાળુ અને ચોમાસું બે જ પાક જોવા મળે છે. આ ઉપરાંત પ્રચ્છન્ન બેરોજગારી
એટલે કે જ્યાં 4 જણાની જરૂર હોય ત્યાં 10 જણા ખેતી કરતા હોય તો પણ ઉત્પાદન એટલું જ હોય, એક એનો પણ સામનો કરી રહ્યું છે. ઇરિગેશન પ્રોબ્લેમ, સિંચાઈ, રેનફેડ ક્ષેત્ર ભારતની અંદર સામાન્ય રીતે જે દક્ષિણ પશ્ચિમ જે મોન્સૂન આવે છે આપણે કે ચોમાસું, તેની અંદર નિર્ભરતા વધુ છે. હા, સરેરાશ આયુષ 100% વધી છે. આ ઉપરાંત કૃષિ ઉત્પાદનમાં વૃદ્ધિ, આપણા બધા પ્રકરણમાં મેન જે અભ્યાસ કરવાના છે તે ધ્યાનથી સાંભળજો. કૃષિ ઉત્પાદનમાં વૃદ્ધિ જોઈએ તો 1950ની અંદર અંદાજે 50 મેટ્રિક ટન ભારત ખૂબ જ આયાત નિર્ભર હતું. અનાજનો પણ આપણે આયાત કરવું પડતું. તો કોઈ દેશને એની સામાન્ય જરૂરિયાત આયાત કરવી પડે એ કદાપી પરવડી ના શકે, કારણ કે વિદેશી ઊંડિયામણ જે છે એ ખૂબ જ જાય. તો હાલ જે 50 મેટ્રિક ટન હતું એનું 275 મેટ્રિક ટન ગયા વર્ષના આંકડાના પ્રમાણે ભારતમાં 275 મેટ્રિક ટનનું જંગી મોટું ખૂબ જ વિક્રમી અનાજનું ઉત્પાદન થયું, જે દેશની 130 કરોડ લોકો છે એના ભરણપોષણ માટે જરૂરી છે. ત્યારબાદ કઠોળ ઉત્પાદન, તેલીબિયા ઉત્પાદન, આ ઘણું બધું આપણે પાછળ જોઈશું આ પ્રકરણમાં. આધુનિક ખેતીના હરિયાળી ક્રાંતિ જે 1960, 61, 62ની અંદર આવી, ઉચ્ચ ઉત્પાદન ધરાવતા બિયારણો આવ્યા, ખાતર, રાસાયણિક દવાઓ, આ તમામનો આપણે આત્મનિર્ભર થવાનો પ્રયાસ કર્યો. પહેલાંના સમયે 1900ને આઝાદી થઈ ભારતની, ત્યારે ભારતે અનાજનું પણ આયાત કરવું પડતું. એ સમયે અમેરિકા જેવા દેશો PL 480 જેવા પ્રોગ્રામો પણ ચલાવેલા છે, જે પાછળથી ના પાડતા ભારતે સ્વનિર્ભર બનવાનો સંકલ્પ કર્યો. આ ઉપરાંત ઔદ્યોગિક વિકાસનો પાયો પણ એક કૃષિ છે, જે દ્વિતીય આર્થિક પ્રવૃત્તિ છે તેને સપોર્ટ કરવા માટે પણ કૃષિની જરૂર પડે છે. ત્યારબાદ ભારતની અંદર નીચી ખેત ઉત્પાદકતાના કારણો પણ ઘણા છે, જેમાં સંસ્થાકીય પરિબળો પણ છે અને સંસ્થાકીય પરિબળોની અંદર જોઈએ તો આપણે કોલોનિયલ એરા એટલે કે બ્રિટિશ શાસન સમયના અમુક કાયદા કાનૂન હતા તેને દૂર કરવા ઘણા જટિલ હતા. જમીન મહેસૂલ પદ્ધતિ, જમીનદારી ને એ બધી હતી. ખેત ધિરાણ એટલે કે ઇન્સ્ટિટ્યુશનલ ઋણ, સંસ્થાકીય ઋણ, બેંકો દ્વારા ખેડૂતોને ધિરાણ આપવામાં આવે. APMCની અંદર સામાન્ય રીતે વેચાણ વ્યવસ્થા પણ થોડી કથળેલી જોવા મળતી. રાજકીય પ્રવૃત્તિથી પીડાતું હતું આ ક્ષેત્ર, ભ્રષ્ટાચાર વ્યાપક હતો. એટલે કૃષિ મંડળી જે છે એની અંદર બાર્ગેનિંગ પાવર ખેડૂતોનો ઓછો હતો, એટલે જ અત્યારે FPO એટલે કે ફાર્મર્સ પ્રોડ્યુસિંગ યુનિટ ઓર્ગેનાઇઝેશન, આની અંદર ઘણા બધા ખેડૂતો એકસાથે આવીને પોતાના પાકના ભાવને વ્યવસ્થિત કરાવે છે, બાર્ગેનિંગ કરાવે છે. એટલે કે મારો પાક છે એ કેટલામાં મારે વેચવો જોઈએ. ખેત ઉત્પાદકતા વધારવાના પણ પ્રયાસો થયા છે. માળખાકીય પરિબળોમાં જોઈએ તો ગ્રામીણ સમાજ વ્યવસ્થા છે થોડી સુધારવાની જરૂર છે. આજે ખેતીને સોશિયલ ટેબુ, સામાજિક લાંછન માનવામાં આવે છે. ખેતી કરે એ વ્યક્તિઓને સામાજિક લાંછન, જે ખરેખર ખોટું છે, સોશિયલ ટેબુ. આ ઉપરાંત તકનીકી ફેરફારો પણ સમયે જરૂરી છે. આજે ધોરિયા પદ્ધતિની કરતાં જ્યાં પાણી ઓછું છે ત્યાં સિંચાઈની અંદર ડ્રીપ ઇરિગેશન, ફુવારા સિસ્ટમ, નવી ઘણી બધી તકનીકો આવી ગઈ છે. આર્થિક આયોજનનો અભાવ જોવા મળે છે કે એટલો ખર્ચો આવશે, એની અંદર પણ ઘણી વખત નીચી ઉત્પાદકતાઓ જોવા મળે છે. આ પ્રકરણની અંદર છેલ્લો ચેપ્ટર છે, આપણે છેલ્લો ટોપિક છે એ ભણશું આધુનિક ખેતી એટલે કે મોડર્ન એગ્રીકલ્ચર. તો મોડર્ન એગ્રીકલ્ચરની અંદર ઓર્ગેનિક એગ્રીકલ્ચર છે, જે આપણે જોઈએ કે ભારતની અંદર સિક્કિમ રાજ્ય જ્યાં પેસ્ટિસાઇડ કે હર્બિસાઇડ એટલે કે રસાયણયુક્ત પદાર્થો વાપરવામાં આવતા નથી. JBNF નવો કન્સેપ્ટ છે, ઝીરો બજેટ નેચરલ ફાર્મિંગ. એની અંદર ગૌ આધારિત ખેતી હોય છે, તેનો પણ આપણે થોડો આછો પાતળો ખ્યાલ મેળવશું. હરિયાળી ક્રાંતિ આવી 1960-61માં, અનાજમાં આત્મનિર્ભરતા બનવાની વાત થઈ. IADPનો પ્રોગ્રામ ચલાવવામાં આવ્યો, એનો પણ આપણે અભ્યાસ કરવાનો છે. સઘન ખેતી કાર્યક્રમ અમુક જિલ્લાઓમાં, ઇન્ટેન્સિવ એગ્રીકલ્ચર ડિસ્ટ્રિક્ટ પ્રોગ્રામ. એ સમયે હાઈ yielding વેરાયટી એટલે કે ઊંચી પ્રકારના ઉત્પાદક આપતા જાતના બીજ લાવવામાં આવ્યા. મલ્ટિપલ ક્રોપિંગ એટલે કે પાકની ફેરબદલી કરો, એકને એક પાક ના વાવો. ડેન્સ ખેતી એટલે કે ગહન ખેતીનો અભ્યાસ કરવામાં આવ્યો. પાક સંરક્ષણ અને ભારતની અંદર જે કૃષિ સંશોધન સંસ્થાઓ છે ICAR ને એવી બધી, એનો પણ આપણે અભ્યાસ કરવાનો છે. ત્યારબાદ મિત્રો પ્રકરણ નંબર 9, એમાં જોઈશું આપણે વિદેશ વ્યાપાર. તો
ખૂબ જ રસપ્રદ અને મહત્ત્વનું પ્રકરણ વિદેશ વ્યાપાર એટલે કે ફોરેન ટ્રેડ. વિદેશ વ્યાપાર એ વિદેશ નીતિનો પણ એક મહત્ત્વનો ભાગ હોય છે. વિદ્યાર્થી મિત્રો, સામાન્ય રીતે તમે આવા શબ્દો અત્યારે સાંભળતા હશો. જીએસટી, કસ્ટમ, એક્સાઇઝ આ વિદેશ વ્યાપાર સાથે જોડાયેલા શબ્દો છે. ભારતની અંદર આંતરિક અને આંતરરાષ્ટ્રીય બે પ્રકારના સામાન્ય રીતે વ્યાપાર જોવા મળે છે. એક રાજ્યથી બીજા રાજ્યમાં અને એક દેશથી બીજા દેશમાં. તો આંતરિક વેપાર અને આંતરરાષ્ટ્રીય વેપારનો આપણે આ પ્રકરણમાં અભ્યાસ કરવાનો છે. વિદેશ વેપાર શા માટે જરૂરી છે? કોઈ એક દેશની અંદર વસ્તુ હોય તો એ બીજા દેશમાં ના હોઈ શકે. ક્રૂડ ઓઇલ, પેટ્રોલિયમ રિઝર્વ એ ગલ્ફ કન્ટ્રીમાં વધુ છે, ખાડી દેશોમાં, જે ભારત પાસે ઓછો જથ્થો છે. જ્યારે ભારત પાસે પોતાની અલગ બીજી કોઈ નિકાસ કરવાની વસ્તુ હોઈ શકે. પોલિશિંગ ડાયમંડ વિશ્વના 90-95% ભારતની અંદર થાય છે. વિદેશ વ્યાપારનું સ્વરૂપ કેવું છે? કયા દેશ સાથે ભારતનો કેટલો વ્યાપાર છે? કયો ટ્રેન્ડ ચાલે છે? ઉદાહરણ તરીકે અમેરિકા, યુરોપિયન યુનિયન, યુએઈ આ બધા દેશ સાથે ભારતનો અગ્રીમ વ્યાપાર છે. વ્યાપાર ખાધ એટલે કે ટ્રેડ ડેફિસિટ કોની સાથે વધુ છે? જે દર વર્ષે લેણ દેણની તુલા એટલે કે બેલેન્સ ઓફ પેમેન્ટ BOP, વ્યાપારની તુલા અને લેણ દેણની તુલા. જે લેણ દેણની તુલામાં પણ આપણે જોવા મળે છે કે ભારતની કેટલી લેણ દેણની તુલા, એને ઇંગ્લિશમાં બેલેન્સ ઓફ પેમેન્ટ કહેવાય. ભારત અને ચીન સાથે $60 બિલિયન આપણે જોઈશું કે વ્યાપાર ખાત જોવા મળે છે. એને બેલેન્સ કરવા માટે એમાં બે એકાઉન્ટ હોય છે, કેપિટલ એકાઉન્ટ ને કરંટ એકાઉન્ટ. તો તેનો પણ આપણે અભ્યાસ કરવાનો છે. આંતરિક અને વિદેશ વેપાર વચ્ચેનો તફાવત શું છે તે આપણે જોવાનું છે. વિદેશ વ્યાપારની પ્રવર્તમાન સ્થિતિ શું છે? કેવા કેવા પ્રશ્નો સામે આવે છે? વિશ્વની એક સંસ્થા છે WTO, વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન, જે વ્યાપારમાં આવતા તમામ સમસ્યાઓનું નિરાકરણ લાવી આપે છે, જે યુનાઇટેડ નેશનની જ એક પેટા સંસ્થા તરીકે કહી શકાય છે. તેના અંદર પણ કામ કરે છે. ત્યારબાદ વિશ્વ વેપારમાં ભારતનો શું હિસ્સો છે? પહેલાં કેટલો હતો? 16મી 17મી સદીમાં એમ કહેવાય છે કે ભારત વિશ્વના 50-60%, ભારત અને ચીન બે દેશ જ માત્ર વિશ્વના 50-60%નો વ્યાપાર હિસ્સો ધરાવતા હતા. હાલની સ્થિતિ શું છે? ભારતના વિદેશ વ્યાપારનું કદ શું છે? કેટલા ભારતનું વિદેશી હુંડિયામણ આજે $400 બિલિયન જેવું જોવા મળે છે. 402, 405, 410. વ્યાપારનું કદ શું છે? એનું સ્વરૂપ શું છે? એટલે કયા કયા પ્રકારની ભારત આયાત કરે છે વસ્તુઓની, કેવા કેવા પ્રકારની નિકાસ કરે છે? વસ્તુ, સેવાઓ, શ્રમ, ટેકનોલોજી આ તમામનું હસ્તાંતરણ થતું હોય છે. ત્યારબાદ ભારતના વિદેશ વ્યાપારની દિશા શું છે? કઈ દેશ સાથે કેવા પ્રકારનો ભારત વિદેશ વ્યાપારની અંદર પોતાનો એક અભિગમ અપનાવે છે? આ જ પ્રકરણની અંદર લેણ દેણની તુલા, હુંડિયામણના દરનો ખ્યાલ એટલે કે એક્સચેન્જ રેટ. તો લેણ દેણની તુલાની અંદર બે પ્રકારના એકાઉન્ટ હોય છે. ખૂબ જ રસપ્રદ આપણે આ મુદ્દો છે. તેની અંદર રેમિટન્સ એટલે કે ભારતીય નાગરિકો જે વિદેશમાં રહીને ભારતમાં જે નાણાં મોકલે છે તેનો પણ અભ્યાસ કરવાનો છે. વસ્તુ, સેવાઓ, તેના લેણ દેણના તુલાના ખાતાઓનો અભ્યાસ કરવાનો છે. એના પરિબળો છે, લેણ દેણની તુલાને અસર કરતા પરિબળો, તેને પણ અભ્યાસ કરવાનો છે. હુંડિયામણનો દર એટલે કે એક્સચેન્જ રેટ શું છે? મેનેજેબલ ફ્રોડ. તો ભારતની જે કેન્દ્રીય બેંક છે એ પણ આની અંદર ઘણીવાર હસ્તક્ષેપ કરતી જોવા મળે છે, એટલે કે નિયમન કરે છે. ત્યારબાદ પ્રકરણ નંબર 10, ઉદ્યોગ ક્ષેત્ર. તો સામાન્ય રીતે આપણે જોયું કે આપણે ભૂગોળમાં પણ શીખી શકીએ કે અર્થતંત્રના કુલ 5 પ્રકારના જે આર્થિક સ્તરો છે, પ્રાથમિક, દ્વિતીય અને પંચમ. એમાં દ્વિતીય ક્ષેત્ર ઉદ્યોગ ક્ષેત્રનું હોય છે, જે પ્રાથમિક જરૂરિયાતોના આધારે એનું જે પ્રાથમિક ક્ષેત્ર છે એ પાયાની જરૂરિયાતો પૂરી પાડે છે. ત્યારબાદ જોવા જઈએ તો ઉદ્યોગ ક્ષેત્રની અંદર
ઉદ્યોગ ક્ષેત્રનું મહત્ત્વ શું છે? ભારત દેશ આઝાદ થયો પછી ઉદ્યોગ ક્ષેત્ર શા માટે જરૂરી હતું? કારણ કે પ્રાથમિક ક્ષેત્રમાંથી તૃતીય ક્ષેત્રની અંદર જવું હોય તો આપણે દ્વિતીય ક્ષેત્રને ખાસ મહત્ત્વ આપવું પડતું હોય છે. ઉદ્યોગો છે એ મૂડી રોકાણકાર પણ હોય છે અને શ્રમનું પણ મહત્ત્વ હોય છે. ઘણા બધા લોકોને રોજગાર પણ પૂરું પાડતી હોય છે. આની અંદર ઉદ્યોગ ક્ષેત્રનું મહત્ત્વ, રાષ્ટ્રીય આવકમાં ફાળો 1949-50માં શું હતો, અત્યારે શું છે? ભારત સરકારે હાલમાં 2022 સુધીમાં 25% ઉદ્યોગનો જીડીપીમાં ફાળો બનાવવાનું નક્કી કર્યું છે, જેમાં લઘુ ઉદ્યોગ અને મોટા ઉદ્યોગનો સમાવેશ થાય છે. ત્યારબાદ શ્રમની અંદર પણ આપણે જોઈશું, બુકની અંદર 27% જેવું લખેલું છે શ્રમ વિભાજન. આજે એ ઘટી ગયું છે એટલે 25%નો ટાર્ગેટ રાખ્યો છે. શ્રમ પણ 27-28%નો જેટલો ઉદ્યોગ ક્ષેત્ર પૂરો પાડે છે. એટલે કે કુલ વસ્તીના જે કાર્યક્ષમ લોકો છે એમાંથી 25-27% લોકો શ્રમ પોતાને રોજગારી ઉદ્યોગ ક્ષેત્રની અંદર મેળવે છે. ત્યારબાદ આ જ પ્રકરણની અંદર આપણે નિકાસ આયાત શું છે એની ઉપર ખાસ ધ્યાન રાખશું. ઇમ્પોર્ટ એક્સપોર્ટ, અર્થતંત્રનો સમતોલ વિકાસ કઈ રીતે કરવો, કે એક બેલેન્સ ઇકોનોમી કઈ રીતે કરવી, એટલે ઇકોનોમીને ડાયવર્સિફાય કઈ રીતે કરવી. અર્થતંત્ર જેટલું જ ડાયવર્સ હશે, એટલે કે પોતે વિસ્તરેલું હશે વિવિધ ક્ષેત્રોની અંદર, તેટલું જ મજબૂત હશે. કોઈ એક વસ્તુ કે સેવા ઉપર આધાર રાખશું નહીં. તો ઇમ્પોર્ટ એક્સપોર્ટ, અર્થતંત્રનો સમતોલ વિકાસ, ખેતીનું આધુનિકીકરણ આ પ્રકરણનો ખાસ મહત્વનો ભાગ છે. કે મોડર્નાઇઝેશન એન્ડ મિકેનાઇઝેશન. શું મિત્રો? મોડર્નાઇઝેશન એન્ડ મિકેનાઇઝેશન એટલે કે મશીનીકરણ ને આધુનિકરણ ખેતીનું છે એ ખાસ મહત્ત્વનું છે. અર્થતંત્રનું મજબૂત માળખું તરીકે ઉભરી આવે છે. કારણ કે મિત્રો તમે જોશો કે પ્રાથમિક ક્ષેત્ર અને તૃતીય ક્ષેત્ર એ બંને વચ્ચેની જોડતી કડી છે દ્વિતીય ક્ષેત્ર. તો આ મજબૂત હશે તો તૃતીય ક્ષેત્ર પણ વ્યવસ્થિત ચાલશે અને પ્રાથમિક ક્ષેત્ર પણ વ્યવસ્થિત ચાલશે. તો એ ખાસ મહત્ત્વનું છે. સામાજિક માળખામાં ફેરફાર, ઔદ્યોગિક માળખાની અંદર સામાન્ય રીતે જોઈશું તો આપણે એના કદના આધારે અમુક હોય છે કે ગૃહ ઉદ્યોગ હોય, કુટીર ઉદ્યોગ, ટચુકડા ઉદ્યોગ, નાના પાયાના ઉદ્યોગ. અત્યારે ભારતમાં MSME, માઇક્રો સ્મોલ મીડિયમ એન્ટરપ્રાઇઝ એનો પણ આપણે અભ્યાસ કરવાનો છે. મોટા પાયાના ઉદ્યોગો, મલ્ટીનેશનલ કંપનીઓ, એક દેશમાં પણ હોય બીજા દેશમાં પણ હોય. ત્યારબાદ આ જ પ્રકારની અંદર માલિકીના આપણે એટલે ખાનગી ક્ષેત્રનો ઉદ્યોગ છે, જાહેર ક્ષેત્રનો ઉદ્યોગ છે, સહકારી ક્ષેત્રનો છે, તેનો પણ આપણે અભ્યાસ કરવાનો. ત્યારબાદ ઔદ્યોગિક વિકાસ માટે સરકારે લીધેલા પગલાઓ. આજ સુધી ભારતે ઔદ્યોગિક નીતિ પણ બનાવી છે. આપણી ઔદ્યોગિક નીતિ ક્યારે બની, એટલે કે ઇન્ડસ્ટ્રીયલ પોલિસી. કોઈ પણ ભારત દેશની અંદર કોઈ પણ ક્ષેત્ર છે કઈ રીતે આગળ ચાલશે સુચારુ રૂપે તેનું આયોજન હોય છે. ઔદ્યોગિક વિકાસ માટે સરકારે લીધેલા કયા પગલાઓ છે, ખાસ કરી શ્રમ, મૂડી નિયોજન, જમીન તે સંદર્ભે પાયાની સુવિધાઓ શું હોઈ શકે છે, કાચો માલ ક્યાંથી પૂરો પડશે. આ ઉપરાંત સેજ અને સર એ ખાસ મહત્ત્વના છે. નાના પાયાના ઉદ્યોગોનું મહત્ત્વ શું છે, સ્પેશિયલ ઇકોનોમિક ઝોન અને સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રિજિયન એનો પણ આપણે અભ્યાસ કરવાના છીએ, એટલે કે વિશિષ્ટ આર્થિક વિસ્તાર અને ખાસ રોકાણ ક્ષેત્ર. ત્યારબાદ પ્રકરણ નંબર 11, ભારતીય અર્થતંત્રમાં નૂતન પ્રશ્નો. આર્થિક એક પ્રશ્ન હોય છે. સ્થળાંતરણ, શહેરીકરણ અને આંતરમાળખાકીય સેવાઓ આ 3 ખાસ મહત્વના હોય છે. સામાન્ય રીતે સ્થળાંતર છે એ આપણે જોઈશું તો 2 પ્રકારે હોય છે, સ્થળ આધારિત અને કારણ આધારિત. સ્થળ આધારિતમાં પણ 2 હોય, આંતરિક અને આંતરરાષ્ટ્રીય. 2 સ્થળાંતર આજ આપણે જોશો કે લોકડાઉનની અંદર પરપ્રાંતીય લોકો એટલે અન્ય રાજ્યના જે લોકો છે એ રોજગાર અર્થે અન્ય ક્ષેત્રમાં જ્યાં ઉદ્યોગ ધંધા વિકસેલા છે, જ્યાં એને રોજગારીનું પૂરતું એક માળખું મળી રહે છે ત્યાં જતા હોય છે. તો ઇન્ટરસ્ટેટ અને ઇન્ટ્રાસ્ટેટ માઇગ્રેશન હોય છે. ગ્રામીણમાંથી શહેરમાં જતા હોય છે લોકો એક જ રાજ્યમાં, એક રાજ્યમાંથી અન્ય રાજ્યમાં પણ લોકો જતા હોય છે. કારણ આધારિત હોય છે, કોક શહેર ગમતું હોય તો જતા હોય છે. વિદેશની અંદર
ઉપર આકર્ષણ આધારિત યુએસએ છે, કેનેડા, બ્રિટન, અપાકર્ષણ સ્થળાંતર છે, આનો પણ આપણે અભ્યાસ કરવાનો છે. સ્થળાંતરના કારણો શું છે કે વ્યક્તિ માઇગ્રેટ ક્યારે થાય છે, એક જગ્યા ઉપરથી બીજી જગ્યા ઉપર જવા માટે પ્રેરાય છે શા માટે, તો એના બધા કારણો આપણે પણ આ પ્રકરણમાં જોવાના છે. સ્થળાંતરના કારણોની અંદર આર્થિક કારણો અને સામાજિક લગ્ન સંબંધ બંધાણો હોય તો એના કારણે અને સામાજિક કારણોના કારણે સ્થળાંતર કરવું પડતું હોય છે. કોઈ રોજગાર અર્થે જતું હોય છે, રાજકીય કારણો હોય, કુદરતી આપત્તિઓ કે પર્યાવરણીય કારણો હોય. અમુક વિસ્તાર એવો હોય કે જે સામાન્ય રીતે કુદરતી આપત્તિઓથી પીડાતો હોય તો એ વિસ્તાર છોડીને લોકો દૂર જતા રહેતા હોય છે. સ્થળાંતરની અસરો શું શું થાય છે, તેની સકારાત્મક અસરો અને નકારાત્મક અસરોનો પણ આપણે અભ્યાસ કરવાનો છે આ પ્રકરણમાં. ત્યારબાદ બીજો મુદ્દો છે શહેરીકરણ. આપ સૌ જાણો છો કે આજે એમ કહેવાય છે કે 2040 સુધીમાં 40% વસ્તીઓ શહેરમાં વસતી હશે, એટલે કે રહેતી હશે. શહેરીકરણનો અર્થ શું થાય છે, શહેરીકરણની અસર શું છે, તેની હકારાત્મક અને નકારાત્મક, શહેરીકરણની સમસ્યા હળવી કરવાના ઉપાયો શું છે, એની અંદર આપણે અભ્યાસ કરવાનો છે. મિત્રો, સામાન્ય રીતે ગ્રામીણમાંથી શહેરમાં લોકો સારી સુવિધાઓ મેળવવાના કારણે જતા હોય છે. શિક્ષણ, સ્વાસ્થ્ય, પરિવહન, બેંક, રોજગાર. ત્યારબાદ આંતરમાળખાકીય સેવાઓ, તેની અંદર શું સમસ્યાઓ છે તેનો અભ્યાસ કરવાનો છે. આંતરમાળખાકીય સેવાઓની અંદર શિક્ષણ, આરોગ્ય, વીજળી, રેલવે અને પેટ્રોલિયમ એટલે કે ઉર્જા. તો આ તમામ આપણે જે પ્રશ્નો છે આર્થિક માળખાના, તેની અંદર આંતરમાળખાકીય સેવાનો આપણે પણ એની અંદર જે આવેલા પ્રશ્નો છે જે અર્થતંત્રની અંદર, તેનો આપણે અભ્યાસ કરીશું. તો આજે આપણે ધોરણ 12 અર્થશાસ્ત્રના 3 ઇન્ટ્રોડક્શનના વર્ગોનો અભ્યાસ પૂરો કર્યો. હવે આપણે પ્રકરણ 1થી વિગતવાર અને ગહનતાથી અભ્યાસ કરીશું. વિદ્યાર્થી મિત્રો, ખાસ સાંભળવામાં ધ્યાન રાખજો, કારણ કે ઘણી બધી માહિતી તમને આ પ્રકરણના અનુરૂપ મળી રહેતી હોય છે અને આપણે ઊંડો જ્યારે વિસ્તૃત અભ્યાસ કરશું ત્યારે તમને વિગતવાર સમજ પડશે. આશા રાખું કે તમને આ વર્ગો પસંદ આવ્યા હશે. આભાર.